વસ્તુના મૂલ્યાંકનમાં નિર્ણાયક પરિબળ ક્યાંક વસ્તુનું કદ બનતું હોય છે, ક્યાંક વસ્તુની કિંમત બનતી હોય છે, તો ક્યાંક વસ્તુનું રૂપ બનતું હોય છે. પણ સાચું મૂલ્યાંકન તો વસ્તુની ઉપયોગિતાના આધારે જ થવું જોઈએ. કચરા ભરેલ ટ્રકનું વજન 2 ટન હોય, કરવાનું શું? એટમ બોમ્બની કિંમત 500 અબજ રૂપિયા થતી હોય, કરવાનું શું? વેશ્યાનું રૂપ ચાંદનીની શરમાવે એવું હોય, કરવાનું શું? રૂ વજનમાં હલવું અને કિંમતમાં સસ્તું પણ ઉપયોગિતામાં એનો જોટો ન જડે. રૂની આ વિશેષતા આપણને એ જ સંદેશ આપી રહી છે, દોસ્ત, સંપત્તિ, સત્તા કે સૌંદર્યના આધારે તારી જાતનું મૂલ્યાંકન ન કરતા. માત્ર એક જ ચીજના આધારે તું તારું મૂલ્યાંકન કરતો રહેજે. તારી પાસે રહેલ શક્તિઓનો તું કેટલો સદુપયોગ કરતો રહે છે અને તારા પરિચયમાં આવી જ રહેલા જીવોને તું કેટલો ઉપયોગી બન્યો રહે છે. જો આ બાબતમાં તારું અંતઃકરણ સંતોષજનક જવાબ આપતું હોય તો સમજી લેજે કે તારું જીવન સાર્થક છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.